વાસવાના પગમાં ક્રિશ આવી દે નાખતા હે શું કરે દીકુ આ જો દીકુ તને કે દીદી એમ કે મને લઈ લે એમ કે દીકુ જો હા ઓય શું કરે કીચું મમ્મ ખાય છે મારવા લે ઈ કવાય દીકુ મમ્મ છે ભાઈનો લેગ છે ગુગલી ગુગલી પહેલો ન તેડ કે બહુ પેલો ન તે કે પહેલો નાનો છે જો નો તે કે હું મોટો થઈશ પછી તને તેડીશ કે હું મોટો થઈશ પછી તને શું કરે દીકુ મારો લેગ ખાય છે ખવાય આખો ખવાયા લઈ લે બા લઈ લે ઉપર ચડી જાય બાબુ ક્રિશા અહીંયા જો ક્રિશાએ પથારો કર્યો છે પાછો ટુવાલનો ઘા કર્યો છે અને અહીંયા બ્લેન્કેટ લઈ લીધું છે અહીંયા હિંચકાને દોરીને આ હા 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 શું કહ્યું કીધું દીગી 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 ક્રિશા ક્રિશાએ લીધા ઉપાડા છે લે ક્રિશા ક્રિશા લે લે જા 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 વિખોડિયા ભરવા જઈશ વિખોડિયા ભરવા લે ઓ લે 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 બસ સોઈકી ને અરે શું છે લાવે દાળ બનાવતી દિગ 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 આકી લા યસ સરસ મજાનું મિક્સ સલાડ તૈયાર થઈ ગયું છે અહીંયા ટમેટા આવી ગયા છે પાછી માર્કેટમાં ટમેટો ટમેટો આવી ગયા છે રીંગણ આવી ગયા છે ભરેલા રીંગણા બટેટાનું શાક માટે મમ્મા આ નક્ષભાઈ ટેકે 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 હેલો લેસન ફાઈનલ દો સરસ મજાનો કાંદો સસરાઈ ચોપ કરીને રાખ્યો છે જો ભાઈ આપણે યુઝ કરવાનો છે હવે આવું કંઈક છે મેનુ અને અમારી જેમ કોને લીલો કાંદો ભાવે છે મારા માટે મેં સ્પેશિયલ રખાયો છે મને બહુ ભાવે લીલો કાંદો બહુ ભાવે ખાવા મને બહુ ભાવે તને મસ્તીનું બતાવી દઉં મારા દાણા મુઠિયાનું શાક આમ જોતા જ આંગળા ચાટતા રહી જશે યસ મારું દાણા મુઠિયાનું શાક જો આ મસ્તીનું રેડી થઈ ગયું છે તમારીને હજી આપણે કોથમીર એડ કરશું પછી તો આ હા 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 ફ્રેન્ડ્સ તો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે જો ભાઈ આપણને લાગી ગઈ છે આજે ભૂખ બિકોઝ આપણે ઉતાવળમાં આપણે એકચ્યુઅલીમાં એવું હોય હેવી રસોઈ કરી હોય ને નાકમાં સ્મેલ જ આવતી એટલે સરખું જમાય નહીં એટલે બહુ કાંઈ આપણે જઈમાં નથી તો આજે નાસ્તામાં લઈ લીધું છે અમારા સાસુએ કંઈક મઠરી લીધી છે મેથી મઠરી તો મેઠરી અને આપણે તીખી સેવ લીધી છે જો ભાઈ તો આવી કંઈક છે મઠરી ચાલો બધા નાસ્તો કરવા આપણે ક્રિશાબેન આપ્યું તું મમ અને ક્રિશાબેને શું કર્યું છે બધું અહીંયા ઢોળી નાખ્યું જો ભાઈ જો ક્રિશાબેનને ઢોળ્યા સિવાય કાંઈ ધંધો નથી અને અહીંયા નક્ષભાઈ શું કરે છે સ્લેટમાં હોમ બતાવી દે બધાને હોમ કેવી રીતે દોરાય નક્ષભાઈ હવે આ બગાડી નાખ્યું અર 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 અને આ ક્રિશન બધું ઢોરમાં પહેલા નંબર છે જો 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 એનું મમ અહીંયા છે એને લેવા જવું છે વાટકી
દેખો મા જો ભાઈ બચ્ચા પાર્ટી હોય એટલે આવું બધું તો ઢોળવાનું ને એવું હાલે જ તે. ક્રિશા જો ભાઈ નીચેથી નથી દેતી હો, અહીંયા વાટકી સરસ મજાની રાખેલી છે ને એમાંથી હો. નીચે તમને બધાને એમ થાય કે નીચેથી દીધો, ના નીચેથી અમે નથી દીધું ભાઈ. અમારે નીટ એન્ડ ક્લીન હોય ને તો જ નક્ષભાઈ ચોખ્ખા છે ને હું ચોખ્ખી છું. મને જરાય ન ગમે નીચે પડેલું ખાઈ નહીં. ભલે આપણું ઘર એકદમ ચોખ્ખું હોય પણ કે ને વસ્તુ કંઈક પણ પડી હોય ને તો એમાં રજકણ તો ચોટે જ એટલે હું એવું જરાય એફોર્ડ નથી કરતી. જો નીચે પડેલું હતું ને એ બધું આપણે જવા દીધું છે અને વાટકીમાં હતું ને એમાંથી આપણે પાપડ દીધો છે ક્રિશાબેનને. પણ હજી એને એટલું બધું ખાતા ના આવડે ને, હજી 7 મહિનાની છે એટલે પોચું એકદમ ચોખાનો પાપડ છે તો એ એકદમ પોચો કરીને પછી કાચે ચકલું પપલું હા હું જલસા કરું ને કેવું ટમેટા ચાલુ કરી દીધા. આજે ઇવનિંગનો પ્રોગ્રામ તમને ખબર પડી ગઈ છે. સેવ ટમેટાનું શાક બસ એ જ અમારું રૂટીન. કેવું કરે કામ બસ એ રહેવા દે નક્ષ, તું ખાતા ના કર. જો કેવું કરે કામ ને ગુડુ કરે આરામ. અને હું છે નક્ષ શું થયું? મારી મૂછી બની ગઈ. અરે બાપરે, આ તો ડાયમંડ વાળી મૂછ છે. ડેક 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 ડેક. એ આ તો મૂછ નક્ષબેન પડી ગઈ. લે મૂછી બની ગઈ. એ